કૂતરાઓનો અવાજ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચાડવા માટે એમની આઝાદી છીનવવાનો જે સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે એ બિલકુલ અયોગ્ય છે. કૂતરાઓ પ્રકૃતિનો હિસ્સો છે, એમને સ્વતંત્ર રહેવાનો અધિકાર છે. આપણે માનીએ છીએ કે કૂતરાઓ ક્યાંક કરડે છે, ક્યાંક કોઈક લોકોના જીવ ગયા છે, તો એવા કરડવાની ટેવવાળા કૂતરાઓ છે કે જે ઘાયલ કૂતરાઓ છે એમને શેલ્ટરોમાં રાખવામાં આવે તો વાંધો નથી. પરંતુ બે ચાર કિસ્સાઓના કારણે જો આખો સમુદાય દોષી હોય ને એમને પિંજરામાં પૂરવા આવે કે એમની સ્વતંત્રતા છીનવવામાં આવે તો આ ક્યાંક ને ક્યાંક કઠોર આ સુપ્રીમ કોર્ટનો ઓર્ડર છે એ યોગ્ય, એ ઓર્ડરને લિબરલ કરવો જોઈએ, એમાં ફેર વિચારણા કરવી જોઈએ. કેમ કે કૂતરાઓને પણ એ આપણને જે અધિકાર છે એ કૂતરાઓને પણ અધિકાર છે. એના માટે બધા જ કૂતરાઓ દોષી નથી. અને જે NCR અને દિલ્હીનો જે ભાગ છે એમાં જે રીતના સુપ્રીમે ઓર્ડર આપ્યો અને કૂતરા તમામ પકડી લેવાની વાત છે એનો ફોલો રાજસ્થાનની હાઈકોર્ટે પણ કીધું કે તમે કૂતરાઓ પકડી લો. તો આ બાબત તો યોગ્ય નથી. અમને આવતા સમયમાં એવું લાગે છે કે ભારત આખામાંથી જો આ ઓર્ડર આવી રીતના થાય તો કૂતરાઓને બધાને પકડીને પૂરી દેશે, તો આ રીતના સ્વતંત્રતા કૂતરાઓની છીનવાય નહીં.